ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ગઈકાલના લેક્ચરમાં આપણે ઉપગણ કેને કહેવાય તે આપણે શીખ્યા અને કયો ઘટક કયો ગણ કેનો ઉપગણ કહેવાય કોને અધિગણ કહેવાય એ આપણે શીખી ગયા હતા. એમાં આપણે ઉદાહરણ નંબર 9 નો અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ ઉદાહરણ નંબર 11 મેં તમને હોમવર્કમાં આપ્યું હતું. છતાંય તમને જો ન સમજાણું હોય તો ઉદાહરણ નંબર 11 આપણે ફરીથી અહીંયા રિપીટ કરીએ છીએ. ઉદાહરણ નંબર 11 તમને આવું કહે છે કે A B અને C A B અને C ત્રણ ગણ છે. જો A belongs to B અને B is the subset of C તો A is the subset of C સાચું છે આવું આપણને પૂછ્યું છે. જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો. જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપો આવું કીધું છે. તો ABC ત્રણ ગણ છે. ગણ A belongs to છે. જો આ નિશાની જે રહી ને ઈ ગણ A એ B માં આવેલો છે એવું કીધું છે અને B એ C નો ઉપગણ છે. એટલે આ નિશાનીનો અર્થ કેવો થાય અને આ નિશાનીનો અર્થ કેવો થાય ઈ બરાબર બંને વચ્ચેનો ભેદ આ ઉદાહરણમાં આપણે સમજવાનો છે. તો અહીં લખવાનું ઉત્તર ના એ ઉપગણ C થાય તે સાચું નથી. ઉદાહરણ તરીકે ગણ A બરાબર તમારી ટેક્સ્ટમાં લીધું છે જ આપણે લઈ છે. ગણ A બરાબર હું આવી રીતે લઈ લઉં છું 1 તથા ગણ B બરાબર જોજો તમને એક કન્ડિશન આપી છે કે એ આખો ગણ શેમાં આવેલો છે B માં. તો આ જે 1 નથી કેતો આ છગડીયા કૌંસ સાથે બધું B માં આવેલું છે. તો અહીંયા લખું છું આ 1 આવી રીતે છે અને અહીંયા લઈ લઈ 2 રેડી. પછી B એ કેનો ઉપગણ છે C નો. એનો અર્થ એવો થાય કે B નો દરેક ઘટક C માં આવેલો છે તથા C બરાબર હું આવું લઈ લઉં છું 1 2 અને 3. તો સ્પષ્ટ છે કે A belongs to B છે. જોજો A એ B નો ઉપગણ નથી. એ આખો B માં આવેલો છે છગડીયા કૌંસ સાથે. આ B નો ઘટક 1 છે એવું તમે ન કહી શકો. છગડીયા કૌંસ સાથે 1 છે એવું કહી શકો. તો A એ B નો ઉપગણ નથી. એ આખો B માં આવેલો છે પણ એનો દરેક ઘટક નથી આવેલો. જો આ છગડીયો કૌંસ અહીંયા ભેગો છે. આ ભેગો ન હોત ને તો આપણે કે A એ B નો ઉપગણ છે. તથા B is the subset of C છે. જોજો બરાબર ધ્યાન આપજો. B નો દરેક ઘટક C માં આવેલો છે. જો પેલો ઘટક કયો છે છગડીયા કૌંસ સાથે 1. તો અહીંયા પણ છગડીયા કૌંસ સાથે 1 છે. બીજો ઘટક કોણ છે 2. તો ઈ પણ આવેલો છે. હજી વધારાનો 3 છે. તો B ના બંને ઘટકો કમ્પ્લીટ અહીંયા જેવા દેખાય છે તેવા જ અહીંયા છે. તો B એ C નો ઉપગણ છે બરાબર. પરંતુ A is not subset of C. કારણ કે A એ C નો ઉપગણ નથી. મેં એવું લખ્યું. શા માટે લખ્યું તો કે A નો ઘટક 1 ઈ C માં નથી. તમને ગણ C માં 1 દેખાય છે ઈ જુદો છે. બંને બાજુ છગડીયો કૌંસ છે. અહીંયા જે આ ઘટક 1 છે ઈ એકલું હોત તો આપણે એવું કહી શકત કે A એ C નો ઉપગણ છે.
બરાબર સમજો. આવો ખાલી 1 હોત તો આપણે કહી શકત કે એ કેનો ઉપગણ છે? c નો. c માં ખાલી 1 નથી. જુઓ છગડીયા કૌંસ સાથે 1 છે. તેથી ઉપરનું વિધાન સત્ય નથી. ચાલો આને ઝૂમ કરીને બતાવો. હજી ન સમજાય તો ફરીથી સમજાવું. બહુ સરસ મજાનું ઉદાહરણ છે, ઉપયોગી ઉદાહરણ છે અને પૂછી શકાય એવું છે કે 2 માર્કમાં ક્યારેક મૂકી શકે. બરાબર વંચાય તે રીતે ઝૂમ કરજો. રેડી? ત્યારબાદ તમારા પેજ નંબર 12 ઉપર આવે છે વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. ગઈકાલે જ મેં તમને શીખવાડી દીધું હતું n is the subset of z is the subset of q is the subset of r. મેં તમને એવું કીધું હતું કે આ તમારે સિક્વન્સ યાદ રાખવાની છે. તો હવે તમને પ્રશ્ન થાય કે ગણ a બરાબર હું આમ લઉં 1 7 9 આ ત્રણ ઘટકો વાળો ગણ છે. n નો ઉપગણ થાય તો કે જો જી 179 n માં આવે કે નો આવે? આવે. તો સિમ્પલ વસ્તુ છે કે આ ગણ n નો ઉપગણ છે એ z નો ઉપગણ થાય, q નોય થાય ને r નોય થાય. તો જે ગણ n નો ઉપગણ હોય પાછળના બધાયનો થાય જ. z નો હોય તો n નો હોવો જરૂરી નથી. ઉલટું નો ચાલે. આ ક્રમમાં ઉપગણ થાય. તમે ગમે તે ગણ લઈ લ્યો r નો ઉપગણ થવાનો ને થવાનો, સિવાય કે સંકર સંખ્યા હોય તો નો થાય. બાકી તમામ વાસ્તવિક સંખ્યાઓનો r માં સમાવેશ થઈ જાય છે. આ મુદ્દો આપણે ગઈકાલે ચર્ચા કરી લીધી હતી. તો આજે એના ઉપર બહુ ડીપમાં આપણે ચર્ચા કરતા નથી. હવે ત્યાર પછીનો મુદ્દો આવે છે r ના ઉપગણો તરીકે અંતરાલ. અંગ્રેજીમાં અંતરાલને કહેવાય ઇન્ટરવલ. તો અંતરાલને આમ જોઈએ ને તો સંખ્યા રેખાનો એક નિશ્ચિત ભાગ છે. જો આ એક સંખ્યા રેખા છે. તમે ધોરણ 10 માં સંખ્યા રેખા ડ્રો કરતા શીખી ગયા છો. અહીંયા 0, અહીંયા 1, અહીંયા 2, અહીંયા -1, અહીંયા -2. આ અનંત સુધી હજી આગળ ચાલે છે. આમાંથી ઈચ્છા પડે ત્યાંથી તમે કરવત મૂકીને એક ટુકડો ઉપાડો તો એને અંતરાલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, મને ઈચ્છા થઈ કે અહીંથી અહીંયા સુધીનો ટુકડો ઉપાડવો છે. તો મેં ક્યાંથી ક્યાં સુધીનો લીધો? 1 થી લઈને 2 સુધીની તમામ સંખ્યાઓ. તો આને લખવું હોય ને તો આમ લખાય 1 2. રેડી? 1 2. આ લખ્યું એનો અર્થ એવો થયો કે આની અંદર અનંત સંખ્યાઓ છે. 1.1 1.2 1.3 1.9 અને 2. હવે કોઈ આવશે નહીં? હા, હજી આવશે 1.01 1.02. એમ તમામ સંખ્યાઓ આની અંદર સંખ્યાઓ ખૂટશે જ નહીં, અનંત સંખ્યાઓ છે. આ છે ને આને સંવૃત અંતરાલ કહેવાય. કેવો અંતરાલ કહેવાય? સંવૃત અંતરાલ. એક અને આનો અર્થ એવો થાય 1 અને 2 સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ. આનો આ ટુકડો જો મેં આવો સાદો બ્રેકેટ કર્યો હોત, ગોળ કૌંસ આમ લખું 1 2, તો આ અંતરાલને વિવૃત અંતરાલ કહેવાય. ફરીથી આ અંતરાલને કેવું કહેવાય? સંવૃત અંતરાલ. આમાં 1 અને 2 નો સમાવેશ થશે. આની અંદર 1 અને 2 સિવાય તેમની વચ્ચે આવતી 1 અને 2 નો સમાવેશ થશે નહીં. આને વિવૃત અંતરાલ 1 2 કહેવાય. હવે તમને મેં એ શીખવાડી દીધું કે અંતરાલ એ સંખ્યા રેખાનો નિશ્ચિત ભાગ છે. તો તમને આપણે 10મા ધોરણમાં તમને ખ્યાલ હશે, ન ખ્યાલ હોય તો હું શીખવાડી દઉં કે સંખ્યા રેખામાં હંમેશા ડાબી બાજુ કેવી સંખ્યા હોય? નાની સંખ્યા. અને જમણી બાજુ કેવી સંખ્યા હોય? મોટી સંખ્યા. તો તમે અંતરાલને ક્યારે આવી રીતે ન લખી શકો 2 1. આ અંતરાલ ખોટો છે. કારણ કે ક્યારે 2 ડાબી બાજુએ ન આવે. નાની સંખ્યા હંમેશા જમણી બાજુએ આવે. કઈ બાજુએ આવે? જમણી બાજુએ. તો આ અંતરાલ છે, આના પ્રકાર છે 4. તો
શરૂઆત કરીએ આપણે. ધારો કે ચાલો હવે આપણે પહેલા અંતરાલની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. અંતરાલની વ્યાખ્યા તમારી યાદ રાખવી જરા પણ જરૂરી નથી, ફક્ત સમજવાની છે. ધારો કે AB belongs to R છે. AB belongs to R એટલે A અને B વાસ્તવિક સંખ્યાઓ છે. તથા A is less than B છે. A ની કિંમત કેવી છે? નાની. અને B ની કિંમત કેવી છે? મોટી. બરાબર? તો વાસ્તવિક સંખ્યાઓના ગણ y જ્યાં a is less than y is less than b ને વિવૃત અંતરાલ કહે છે. અંગ્રેજીમાં એને કહેવાય ઓપન ઇન્ટરવલ. વિવૃત અંતરાલ. તો હવે તમે ગણને દર્શાવવા માટેની બે રીતો શીખી ગયા છો. એક યાદીની રીત, એક ગુણધર્મની રીત. આ જે ગણ દર્શાવેલો છે એ ગુણધર્મની રીતે દર્શાવેલો છે. આ ગણની અંદર y લેવાનો છે, પણ કેવો લેવાનો છે? a અને b ની વચ્ચે હોવો જોઈએ. બરાબર? તો અને સંકેતમાં તેને a b વડે દર્શાવાય છે. તેનો અર્થ a અને b સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ, તેનો અર્થ a અને b સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેવો થાય. ફોર એક્ઝામ્પલ, હું એક ઉદાહરણ લઈ લઉં. પેલું આમ લઉં 5 7 નો અર્થ 5 અને 7 સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેવો થાય. 5 અને 7 નહીં લેવાના. 5 અને 7 ની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ 5.1 5.001 5.001 5.2 5.9 આ બધી સંખ્યાઓ આની અંદર આવશે. તો તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ અંતરાલમાં ક્યારે ઋણ સંખ્યાઓ ન હોઈ શકે? બીજું ઉદાહરણ લે. આમ લો -3 -2 નો અર્થ -3 અને -2 સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેવો થાય. આ તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. ત્રીજું ઉદાહરણ લો -7 0 આનો અર્થ એવો થાય -7 થી લઈ અને 0 સુધી આવતી તમામ સંખ્યાઓ તેવો થાય. અને ઝૂમ કરીને બતાવો. એવું નથી કે પૂર્ણાંક જ લેવી. હજી ચોથું ઉદાહરણ લો. તમે આમે લઈ શકો -7 દૂતીયાંશ થી 3 દૂતીયાંશ અથવા તો 3 ચતુર્થાંશ. ગમે તે સંખ્યા તમે લઈ શકો અંતરાલની અંદર. કારણ કે અંતરાલ એ વાસ્તવિક સંખ્યા ગણ r એટલે કે સંખ્યા રેખાનો નિશ્ચિત ટુકડો છે. એ ટુકડો તમે ગમે ત્યાંથી ઉપાડી શકો. શરત એટલી કે ડાબી બાજુ હંમેશા નાની સંખ્યા અને જમણી બાજુ મોટી સંખ્યા રાખવાની. બીજું યાદ રાખવાનું છે, જો આ સાદો બ્રેકેટ હોય તો એને કેવો અંતરાલ કહેવાય છે? વિવૃત અંતરાલ. હમણાંનો બીજો પ્રકાર આવશે ત્યારે આપણે શીખીશું. આમાં 5 અને 7 નો સમાવેશ થશે નહીં. તો બરાબર ઝૂમ કરીને બતાવો. હવે જો તમે વિવૃત અંતરાલની વ્યાખ્યા બરાબર વાંચી લીધી હોય, સમજી લીધી હોય અને લખી લીધી હોય તો હવે બીજું હેડિંગ બાંધશું સંવૃત અંતરાલ. આ પહેલો પ્રકાર થયો. હવે બીજો પ્રકાર
આપણે લખીશું સંવૃત અંતરાલ। જો વિવૃત અંતરાલને આપણે કેવું કહેતા હતા? ઓપન ઇન્ટરવલ, છેડા ખુલ્લા હતા, આને કહેવાય ક્લોઝડ ઇન્ટરવલ, બંધ ઇન્ટરવલ। તો એની વ્યાખ્યા હું તમને કરાવું છું। ધારો કે AB belongs to R તથા A is less than B છે, તો વાસ્તવિક સંખ્યાઓના ગણ y a is less than equal to, જો અહીંયા a નો સમાવેશ કરું છું અને b is less than equal to ને અહીંયા થોડો ફેરફાર કરું છું, સંવૃત અંતરાલ કહે છે, એને કહેવાય ક્લોઝડ ઇન્ટરવલ કહે છે। સંકેતમાં તેને અહીંયા નિશાની ફરશે, જોજો આ સાદો કૌંસ હતો એને બદલે સ્ક્વેર બ્રેકેટ આવી જશે, a અને b નો બંનેનો સમાવેશ કરવાનો છે। તેનો અર્થ a અને b સિવાય હતું અહીંયા આવી જાય સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેવો થાય। આ જ ઉદાહરણમાં હું એટલો ફેરફાર કરું છું, જુઓ આને સંવૃત અંતરાલ 5 7 એમ વંચાય, સાદો કૌંસ કર્યો હોય તો એને વંચાય વિવૃત અંતરાલ 5 7 નો અર્થ 5 અને 7 સિવાય છે અહીંયા શું આવી જાય? સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેવો થાય। અહીંયા પણ ફેરફાર કરું છું, આનો અર્થ આવો થાય -3 અને -2 સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેવો થાય। અહીંયા લઈ લઈએ તો આનો અર્થ એવો થાય -7 અને 0 વચ્ચે આવતી -7 અને 0 સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેવો થાય। હજી ઉદાહરણમાં થોડો ફેરફાર કરીએ, અહીંયા પણ સંવૃત અંતરાલ લઈએ તો -7 દુત્યાંશ થી 3 ચતુર્થાંશ, આનો અર્થ એવો થાય કે -7 દુત્યાંશ અને 3 ચતુર્થાંશ સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ। જો તમને ઉદાહરણ સમજાવું, આ 0 અહીંયા છે -3, અહીંયા છે -2, આ -1, આ ઉદાહરણ લઉં છું, જુઓ કેટલો ભાગ લીધો છે? -3 થી 2 સહિત, એટલે સંખ્યા રેખાનો આટલો ટુકડો ઉપાડ્યો છે, બીજું કાંઈ છે નહીં। વિવૃત અંતરાલ હોય તો છેડાના બિંદુઓ દૂર રાખવાના, એની વચ્ચે આવતી સંખ્યાઓ લેવાની। તો ઝૂમ કરીને બતાવો। એ જ રીતે અહીંયા દાખલા તરીકે 5 હોય અને ફોર એક્ઝામ્પલ અહીંયા 7 હોય તો આવો ટુકડો લીધેલો છે 5 થી 7 સુધીનો। જો બરાબર ઝૂમ કરીને બતાવો। બરાબર સમજી લેજો, કાંઈ ન સમજાય તો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો। રેડી? તો હવે પહેલો આપણે પ્રકાર શીખ્યા વિવૃત અંતરાલ, એટલે બંનેના છેડા કેવા હતા? ખુલ્લા, છેડાના બિંદુઓનો સમાવેશ કરતા નહોતા, ખાલી વચ્ચે આવતા બિંદુઓ જ લેતા હતા। બીજો પ્રકાર કેવો શીખ્યા? સંવૃત અંતરાલ, એટલે કે છેડાના બિંદુઓનો સમાવેશ કરી લીધો હતો, બરાબર છે, અને તેમની વચ્ચે આવતી તમામ સંખ્યા। હવે આ બે મેઇન પ્રકાર હતા, એમાંથી બે પાર્ટ પડે છે, વધારાના આવે છે। હવે આવે છે સંવૃત વિવૃત અંતરાલ, સંવૃત વિવૃત અંતરાલ। તો હવે તમને આના નામ ઉપરથી જ ખબર પડી જવી જોઈએ કે એક છેડો કેવો છે? સંવૃત, બીજો છેડો કેવો છે? વિવૃત, એટલે એક છેડો પેક છે, બીજો છેડો ખુલ્લો છે। તો વ્યાખ્યા સેમ જ રહેશે, થોડો ફેરફાર થશે। ધારો કે a b belongs to R, આ તમને ખબર છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, a is less than b છે, તો વાસ્તવિક સંખ્યાઓના ગણ y, પેલો છેડો કેવો છે? સંવૃત, એટલે ઇક્વલ ટુ રાખશું, બીજો છેડો વિવૃત છે એટલે અહીંથી ઇક્વલ ટુ આપણે દૂર કરીશું, b ને સમાવેશ કરવાનો નથી, ને સંવૃત વિવૃત અંતરાલ કહે છે। ક્લોઝ, હવે આ અંગ્રેજી છે એ કાઢી નાખું છું, આને આમ છે ક્લોઝડ ઓપન ઇન્ટરવલ, એની કઈ જરૂર નથી। સંકેતમાં તેને અહીંયા થોડો ફેરફાર થશે, એક છેડો પેક છે,
બીજો છેડો ખુલ્લો છે, જો આવી નિશાની થઈ જાય, સૌરુત વિવૃત વડે દર્શાવાય છે. તેનો અર્થ એ સહિત અને બી સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેઓ થાય. તો હવે એના જ ઉદાહરણ આપણે એક્સપ્લેન કરવાના છે. જોઈએ અહીંયા હું આટલો ફેરફાર કરી નાખું તો આનો અર્થ થાય 5 સહિત 7 સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેઓ થાય. તો 5 ને કાઉન્ટ કરવાના છે, 7 ને કાઉન્ટ કરવાના નથી. 5 થી લઈ અને 7 સુધીની તમામ, 7 લેવાની નથી. 6.99 6.999 6.9999 999 લગાડી જવું, બધી સંખ્યાઓમાં આવશે, પણ 7 લેવાની નથી. 7 થી દૂર રહેવાનું છે. તો એ જ રીતે અહીંયા પણ આટલો ફેરફાર કરશું આપણે. અહીંયા પણ તો કે આ છેડો આવો ન કરી શકાય, તો આના પછીનો પ્રકાર એ જ છે, આપણે શીખવાના છીએ. બરાબર ધ્યાન આપજો. રેડી? તો નો અર્થ 5 સહિત 7 સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ થાય. અહીંયા આ છેડો ખુલ્લો કરી દેવાનો છે, લેવાનો નથી. અહીંયા આ છેડો ખુલ્લો કરી દેવાનો છે, આ લેવાની નથી. બરાબર ઝૂમ કરીને બતાવો. એકદમ સરળ છે અને સમજી શકાય તેવું છે. હવે ચોથો પ્રકાર આવે છે, આથી ઉલટું. સૌરુત છેડો હતો એ વિવૃત કરી નાખીએ છીએ. અહીંયા લઈ લઉં છું વિવૃત અને અહીંયા લઈ લઉં છું સૌરુત. તો હવે તમને ખબર પડી ગઈ કે આમાં કઈ છે નહીં. વિવૃત સૌરુત અંતરાલ. ધારો કે AB belongs to R તથા A less than B છે, તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આ છેડો વિવૃત છે એટલે A નથી લેવો, B લેવો છે એટલે ઇક્વલ ટુ કરીએ. અહીંયા ફેરફાર થઈ જશે. અહીંયા લખશું વિવૃત સૌરુત અંતરાલ કહે છે. સંકેતમાં તેને આથી ઉલટું થઈ જશે. આ છેડો પેક થઈ જશે, આ છેડો કેવો થઈ જશે? ખુલ્લો. તેનો અર્થ A સિવાય અહીંયા બદલી જશે. A સિવાય B સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેઓ થાય. તો વળી પાછું અહીંયા બદલશે. જો આ છેડા આપણે ખુલ્લા કરશું, આ છેડો ખુલ્લો, આ છેડો ખુલ્લો, અહીંયા આ છેડો ખુલ્લો. ખુલ્લો એટલે એ સંખ્યા પછીની સંખ્યા લેવાની. આ પેક, આ પણ પેક, એવી જ રીતે આ પણ પેક. નો અર્થ અહીંયા બદલશે. 5 સિવાય 7 સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેઓ થાય. તો અહીંયા આનો અર્થ એવો થાય, 5 નહીં લેવાના, 5.1 થી શરૂઆત કરી શકો, 5.01 થી કરી શકો, 5.0001. જ્યારે અનંત સંખ્યાઓની અંદર આવે. આનો આ સાઈડનો છેડો ફિક્સ છે, આ સાઈડનો છેડો ફિક્સ નથી. તમે જેટલું આમ જવું એટલું જઈ શકો 5 ની નજીક, પણ 5 ને લઈ શકો નહીં. અહીંયા સંખ્યા રેખામાં આ સાઈડના છેડા ખુલ્લા થઈ જાય, આ પેક થઈ જાય. એ હવે તમે સમજી શકો. તો આપણે અંતરાલના 4 પ્રકાર શીખ્યા. પહેલો વિવૃત અંતરાલ એટલે બંને છેડા ખુલ્લા, સૌરુત અંતરાલ એટલે બંને છેડા પેક, પછી સૌરુત વિવૃત એટલે પહેલો છેડો પેક બીજો ખુલ્લો, પછી વિવૃત સૌરુત એટલે પહેલો છેડો ખુલ્લો બીજો છેડો પેક. આમ 4 પ્રકારના અંતરાલો આપણે શીખ્યા. હજી છેલ્લે બાકી રાખી દઉં છું 3. દરેક વખતે તમારે જાતે લખવાનું છે. હજુ આપણે આમાં થોડા ઉદાહરણો જોઈએ. બરાબર ઝૂમ કરીને બતાવો. ચાલો હવે આપણે એક ઉદાહરણ લઈ.
નીચેના અંતરાલોમાં, મારી રીતે આપું છું, અંતરાલોમાં કઈ સંખ્યાઓનો અથવા તો નીચેના અંતરાલોના अर्थ लखो जो पेलो ચાલો હવે પેલા 6 ઉદાહરણ જોઈએ. ખાલી તમને હું હિન્ટ આપું છું, વર્ક તમારે જાતે કરવાનું છે. નો અર્થ, આનો અર્થ આવો થાય 7 અને 9 સિવાય, 7 અને 9 સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ. આનો અર્થ એવો થાય, અહીંયા બરાબર ધ્યાન આપજો, આનો અર્થ એવો થાય -1 સિવાય 6 સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ. આનો અર્થ એવો થાય 0 અને 11 સહિત તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ. આનો અર્થ એવો થાય 11 સહિત 19 સિવાય, જો આ વિવૃત અંતરાલ છે, તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ. આને વાંચવું હોય તો આમ વંચાય વિવૃત અંતરાલ 7 9. આને વાંચવું હોય તો આમ વંચાય વિવૃત અંતરાલ -1 થી 6 સવૃત. તો આ વિવૃત સવૃત અંતરાલ -1 થી 6 એમ વંચાય. વિવૃત સવૃત અંતરાલ -1 થી 6. આને વંચાય આમ સવૃત અંતરાલ 0 11. આને આમ વંચાય સવૃત વિવૃત અંતરાલ 11 થી 19. આને આમ વંચાય વિવૃત અંતરાલ -6 થી 2. આને આમ વંચાય -7 થી 0, સવૃત અંતરાલ -7 થી 0. આવા કેટલા બધા ઉદાહરણ તમારી જાતે તમે કરી શકો છો, બરાબર? તો આવા ઓછામાં ઓછા 20 ઉદાહરણો તમારે કરવાના છે, તમારી જાતે પ્રેક્ટિસ, અને એના અર્થ લખવાના છે. આમાં 50% ધોરણ 12 પૂર્ણ થાય ત્યાં સુધી આપણને અંતરાલ ઉપયોગી થવાના છે. તો આની પૂરેપૂરી પ્રેક્ટિસ કરીશું આપણે, બરાબર છે? તો આટલી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. અને 20 મેં 6 સુધી કર્યા છે, બીજા 14 ઉદાહરણ તમારે જાતે લખવાના છે. આનો અર્થ તમારે સામે લખવાનો છે. ફરીથી બોલું છું, 7 અને 9 સિવાય તેમની વચ્ચે આવતી તમામ સંખ્યાઓ તેઓ થાય, બરાબર? તો ઝૂમ કરીને બતાવી દઉં. હવે ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 13 ઉપર મુદ્દો આવે છે ઘાતગણ. પણ ઘાતગણ હવે આપણે આવતા લેક્ચરમાં લઈશું. આજે ગણિતમાં અહીંયા સુધી આપણે રાખીશું. હવે યાદ કરો, શરૂઆતના મેં ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર સ્વપ્ન વિશે આપણે ચર્ચા કરવાની હતી. તો સ્વપ્ન એના વિશે આપણે થોડું ડીપમાં જઈએ. તો મેં તમને સ્વપ્નની ખાસિયત તમને કીધેલી હતી કે સ્વપ્નમાં શું ખાસિયત હોય. બે ખાસિયત તમે સાંભળવી હોય તો ઇન્ટ્રોડક્શન લેક્ચર 1 અને 2 બે ફરીથી જોઈ લેજો. અહીંયા હું તમને સ્વપ્નની ત્રીજી ખાસિયત કહેવા જઈ રહ્યો છું કે સ્વપ્નની અંદર ત્રીજી ખાસિયત કે એકનું એક સ્વપ્ન તમારું ચાલુ હોય, એ એક વખત તૂટી ગયું, તમે જાગી ગયા, પછી પાછી એવી ઈચ્છા થાય કે એ જ સ્વપ્નમાં આપણે પાછા જઈએ અને સ્વપ્નને આગળ વધારીએ, તો એ શક્ય નથી. એનો અર્થ એવો થયો કે એકના એક સ્વપ્નની અંદર બીજી વખત એન્ટર થઈ શકાય નહીં. સ્વપ્ન એક વખત ભંગ થયો, ફરીથી બોલું છું, સ્વપ્ન એક વખત ભંગ થયો તો એ સ્વપ્નમાં પાછું દાખલ થવું શક્ય નથી. ત્યારબાદ મેં એક ખાસિયત આગળ એવી કીધી હતી કે સ્વપ્નમાં સમયનું બંધન હોતું નથી. સમયનું બંધન હોતું નથી એનો અર્થ એવો થાય કે
સ્વપ્નમાં કેટલો સમય પસાર થઈ ગયો અથવા તો સમયનું બંધન ન હોય અહીંયા અંતરનું પણ બંધન ન હોય. તમે ફિઝિક્સમાં શીખશો કે આ ક્ષણે તમે ભારતમાં છો, બીજી જ ક્ષણે તમે સ્વપ્નની અંદર અમેરિકામાં હોઈ શકો છો. અમેરિકા પહોંચવા માટે તમારે સમયનું વ્યવધાન જોઈ નહીં, બીજી ક્ષણે ન થાય એના કરતા ટૂંકા, આમ તો સમય શૂન્ય થઈ ગયેલો હોય. કેવો હોય? શૂન્ય. ઈ પહેલા તમે અમેરિકા પહોંચી જાઓ. બીજું કે સ્વપ્નની અંદર પરિમાણ પણ ન હોય. ફરીથી બોલું છું, તમે ફિઝિક્સમાં પરિમાણ શબ્દ ભણશો, બહુ ડીપમાં ભણશો. ફરીથી બોલું છું, સ્વપ્નની અંદર પરિમાણ પણ ન હોય. પરિમાણ શા માટે ન હોય એ આપણે રૂબરૂ મળશું ત્યારે ચર્ચા કરીશું. થોડુંક લેન્ધી છે અને બહુ સમજવાની મજા આવે એવું છે કે સ્વપ્નમાં પરિમાણ ન હોય એનો શું અર્થ થાય તમે કલ્પના નહીં કરી શકો. એટલું બધું ડીપ વિજ્ઞાન છે આ, કે એનો અર્થ કેવો થાય, એની ઇફેક્ટ શું આવે એ આપણે જ્યારે રૂબરૂ મળીશું ત્યારે સમજશું. તો સ્વપ્નની આ ત્રીજી ખાસિયત મેં તમને એ કીધી કે એકના એક સ્વપ્નમાં બીજી વખત તમે એન્ટર થઈ શકો નહીં. ચોથી અને પાંચમી આવી તો ઘણી ખાસિયતો છે, એ આગળ ઉપર આપણે ચર્ચા કરીશું. બહુ મનોવિજ્ઞાનનો બહુ ડીપ વિષય છે, તમે કલ્પના ન કરી શકો એટલું બધું ડીપ નોલેજ છે આમાં. પણ આગળ આપણે ચાલતા જશું, પછી રૂબરૂ મળશું ત્યારે વધારે સમજીશું. આજે અહીંયા સુધી રાખીશું. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને બીજાને પણ ઉપયોગી થાય. ખાસ તો શેર કરો. અહીંયા સુધી રાખીએ.